ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ બન્યું છે અને સૌથી પહેલા કેસની જો વાત કરવામાં આવે તો એ છે રાજકુમાર જાટનો હત્યા કેસ। જ્યારથી આ કેસ સામે આવ્યો છે ત્યારથી જ આ કેસ અનેક એવા રહસ્યોની વચ્ચે ઘેરાયેલો છે। ખાસ કરીને જ્યારથી ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો હતો ત્યારથી અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા, પરંતુ હવે આ જ કેસને લઈને એક સૌથી મોટી અપડેટ સામે આવી ગઈ છે। આજે આના વિશે જ વાત કરવી છે કે હવે આ કેસમાં કયો મોટો ખુલાસો થયો છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય અગાઉ ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં અનેક એવા ઈજાના ઘા બતાવવામાં આવ્યા હતા અને ક્યાંક એવી પણ શંકા થઈ હતી કે આ કોઈ અકસ્માત નથી પરંતુ હત્યા છે, પરંતુ ક્યાંક હવે એક બચાવવાનું નવું ષડયંત્ર કરવામાં આવ્યા હોય એવી પણ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે। જો આ ઘટના વિશેની વાત કરવામાં આવે તો દિવ્ય ભાસ્કર દ્વારા એક અહેવાલ લખવામાં આવ્યો છે આજે, અને ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે રાજકોટ સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી ઘટનાઓના 2 પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અનેક વિસંગતતા તેની સાથે લખવામાં આવ્યું છે કે બેદરકારી કે ષડયંત્ર। ખાસ કરીને રાજકુમારના પ્રથમ રિપોર્ટમાં ફોરેન્સિક પીએમ કરતા 25 ઈજાઓ ઓછી બતાવાય છે। એટલે અહીં સવાલ સીધા જ ઊભા થઈ રહ્યા છે પોલીસ ઉપર, કારણ કે ફોરેન્સિક રિપોર્ટ જ્યારે આવ્યો હતો ત્યારે આપણે ફોરેન્સિક રિપોર્ટને લઈને અનેક એવી ચર્ચાઓ કરી હતી કે એની અંદર જે અકસ્માત થાય તે સમયે જેવા ઘા વાગવા જોઈએ એવા ઘા નહોતા, પરંતુ એ વ્યક્તિને ક્યાં તો મારવામાં આવ્યો છે અથવા તો પછી એમને કોઈ ઊંડા ઘા આપવામાં આવ્યા છે, એવા અનેક ઘાના નિશાનો મળી આવ્યા હતા। પરંતુ ક્યાંક હવે આ અહેવાલ મુજબ એવું લાગી રહ્યું છે કે જે પ્રથમ રિપોર્ટ હતો ફોરેન્સિક પીએમ કરતા 25 ઈજાઓ ઓછી બતાવવામાં આવી છે। એટલે સીધી જ વાત છે કે અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં જે એમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો એને પણ લઈને વિગતો છે। તેની સાથે પ્રથમ પીએમ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરે આટલી ઈજા ન બતાવી હતી તેને લઈને પણ ખુલાસો કરવામાં આવ્યો છે। એટલે કે આ દરેક ઈજાઓ થઈ હતી ફોરેન્સિક રિપોર્ટમાં જે આપી હતી આ દરેક ઈજાઓને બતાવવામાં આવી નથી। એટલે ક્યાંક આ જે રિપોર્ટ સામે આવ્યો હતો ફોરેન્સિક રિપોર્ટ, એમાં અનેક એવા તર્ક વિતર્ક સર્જાયા હતા, અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા। કારણ કે જો વિવાદની વાત કરવામાં આવે તો ગોંડલ શહેરનો આ વિવાદ સામે આવ્યો હતો, જયરાજસિંહ જાડેજા ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થયા હતા। એવું પણ કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ગણેશ ગોંડલ દ્વારા તેમને મારવામાં આવ્યા છે, એવી અનેક વાતો અને ચર્ચાઓ લોકો દ્વારા કરવામાં આવી હતી અને લોકો દ્વારા એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। પરંતુ હવે આ જ વાતને લઈને એક સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે કે દિવ્ય ભાસ્કર દ્વારા આજે એક અહેવાલ લખવામાં આવ્યો છે। એમાં ખાસ કરીને એવું કહેવામાં આવ્યું છે કે જે ઈજાઓ ફોરેન્સિક રિપોર્ટમાં હતી એના કરતા 25 ઈજાઓ ઓછી બતાવવામાં આવી છે। એટલે એક સૌથી મહત્વની વાત, અને જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કે આટલી ઈજાઓ છે એ ઈજાઓ બતાવવામાં આવી નથી કે માથાના આગળના ભાગમાં ઈજા થઈ હતી, માથાના આગળના ભાગમાં ડાબી બાજુએ જે ઈજાઓ થઈ હતી, આંખ ઉપરની ઈજાઓ છે, તેના ગાલ ઉપરની ઈજાઓ છે, હોઠ ઉપરની ઈજાઓ છે, આ દરેક ઈજાઓ ક્યાંક ને ક્યાંક બતાવવામાં આવી નથી। એટલે અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। જો એ બાદની વાત કરવામાં આવે તો પીએમ રિપોર્ટમાં પેન્ટમાં લોહીના ડાઘ ન દેખાયા, ખોપડી ન ખોલી અને લોહીના સેમ્પલ પણ ન લીધા હતા તેવી પણ અહીં વાત કહેવામાં આવી છે। એટલે ખાસ કરીને જો વાત કરવામાં આવે આ રિપોર્ટ વિશેની તો અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। ગોંડલ અત્યારે ચર્ચાનું કારણ બન્યું છે। ઉપરા છાપરી 3 કેસ સામે આવ્યા હતા। સૌથી પહેલા રાજકુમાર જાટ હત્યા કેસ, એ બાદ પાટીદાર અને ક્ષત્રિય વચ્ચેનો જે બબાલનો વિડીયો પણ આપણે જોતા આવ્યા છે કે એકબીજાના દીકરાને મારવામાં આવ્યા હતા ને એ બાદ અંતે ગોંડલના બુટલેગરો દ્વારા ખેડૂતો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પાટીદાર ખેડૂત ઉપર। એટલે ક્યાંક હવે ગોંડલમાં જે ગુંડારાજ વધી રહ્યું છે એને જ લઈને એક સૌથી મોટી અપડેટ કે જે રાજકુમાર જાટનો હત્યા કેસ હતો એમાં જે ઈજાઓ ફોરેન્સિક રિપોર્ટમાં દેખાડવામાં આવી હતી એ જ ઈજાઓને ક્યાંક હવે ઢાંકવામાં આવી રહી હોય એવું પણ લાગી રહ્યું છે। જો કે આના ઉપર હવે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે એક સૌથી અગત્યનો સવાલ છે, ને ખાસ કરીને સવાલ અત્યારે પોલીસ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે કે શા માટે આ રિપોર્ટમાં ઈજાઓને દેખાડવામાં આવી નથી। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।